हेलो फ्रेंड्स, फूड सेवा चैनल पर आप सबનું દિલથી સ્વાગત છે। તમારે ઇઝીલી વેટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે ત્યારે સૌથી પહેલા યોગા, એક્સરસાઇઝ, ડાયટ કશું જ ન કરો। કોઈ પણ વેટ લોસ ઉકાળા ન પીવો। સૌથી પહેલા તમારું વેટ લોસ કયા કારણસર નથી થતું એ જાણો। સૌથી પહેલા પાચન તંત્ર નબળું હશે તો પણ તમારું વેટ લોસ નહીં થાય। પાચન તંત્ર રિગાર્ડિંગ કોઈ ઇશ્યુ હશે, સાથે બેઠાડું જીવન હોય, ઓવર ઇટિંગ એટલે ખાનપાન ભૂખ કરતાં વધારે જમતા હોય, સાથે તમારા શરીરની અંદર કોઈ એવા આનુવંશિક રોગ છે કે જે મેડિસિનના કારણે તમારા શરીરની અંદર ઇશ્યુ થાય છે, અને પાછું વંશ પરંપરાગત। હવે આ બધા જ વસ્તુનું સોલ્યુશન એક જ છે કે નિયમિત રીતે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી, ગરમ પાણી પીવું। તો ફિઝિકલ એક્ટિવિટીઝમાં શું કરવાનું છે? તો તમે ચા બનાવો છો તો ચા બનાવતા બનાવતા તમે ઘરમાં ને ઘરમાં તમે એક્ટિવિટી કરી શકો છો। જેમ કે અત્યારે મને હાલ રિસેન્ટલી એક્સિડન્ટ થયું છે એટલે આપણે એક્સરસાઇઝ નથી કરવાના, પણ જસ્ટ તમે સમજાવી શકો છો કે આપણે ઊભા હોય ને તો સેલ્ફ વોક, તેમ આપણે સિમ્પલ આપણે ચાલતા હોઈએ એક જ માત્ર 2 ફૂટની નીચે ફ્લોર પર, એવું તમારે 5 થી 10 મિનિટ ચાલવાનું છે એક જ જગ્યાએ। તો નિયમિત રીતે આ એક રસોઈ બનાવતા બનાવતા તમે એક્સરસાઇઝ કરી શકો છો। હવે તમે વસ્તુ નીચે મૂકો અને લો, એવું 20 વખત કરો। એના કારણે તમારા જે કમર અને સાઈડની ચરબી ઘટે છે। કોઈ પણ એક વસ્તુ, જેમ કે તમે પેન લો અથવા વેલણ, આપણી પાસે વેલણ અવેલેબલ છે તો વેલણ છે એ ફ્લોર પર મૂકી દો અને એ વેલણને લઈ ઊભા થાવ, ફરી એ વેલણ નીચે મૂકો, પછી એને લેવા માટે વળો, ફરી નીચે વેલણ નીચે મૂકો, એને વળો। એવી રીતે તમારે 20 વખત કરવાનું છે। ઘરમાં ને ઘરમાં આ એક્સરસાઇઝ કરશો। સૌથી પહેલા આપણે સેલ્ફ વોક કીધું છે, આપણે વોકિંગ કરીએ છીએ કે ચાલી છે, એવું તમારે 10 મિનિટ કરવું છે। એનાથી તમારા સાથળની ચરબી ઘટે છે। અહીંયા જે વાંકા વળવાનું, બેક જે બેન્ડ વળવાનું છે, એનાથી તમારા જે પેટના સ્નાયુ મજબૂત થાય છે, પેટની ચરબી અને સાઈડની ચરબી ઘટે છે। હવે તમારા હાથની એક્સરસાઇઝ, તો હાથની એક્સરસાઇઝ માટે તમે રોટલી વણો, આવી રીતે તમે ટ્રાય કરો કે તમારે રોટલી વણવી છે, એના કારણે તમારા હાથની એક્સરસાઇઝ, એવું નથી કે સ્ત્રી જ કરી શકે, પુરુષો પણ આવી રીતે તમે 30 મિનિટ સુધી કોઈ એકની જગ્યાએ બેઠા બેઠા, ઊભા ઊભા આવી રીતે તમારા હાથની મૂવમેન્ટ કરવાની છે। આનાથી તમારા શોલ્ડરની એક્સરસાઇઝ થાય છે અને બેકની ચરબી ઘટે છે। ગરદનની ચરબી ઘટાડવી છે તો ટીવી જોતા જોતા, બેઠા બેઠા કોઈ સાથે વાત કરતા કરતા, કોઈ સાથે ચેટ કરતા કરતા તમારી ગરદનને પાછળ લઈ જાઓ, આગળ લઈ જાઓ, રિલેક્સ। માત્ર 10 વખત કરો આખા દિવસની અંદર, અને સાથે તમે તમારા ઘરની સીડી છે, ટેરેસ પર જાઓ, નીચે ઉતરો, એવું 4 થી 5 વખત કરો। આટલું જ ફિઝિકલ એક્ટિવિટીઝમાં રોજનું કરો। ભૂખ કરતાં ઓછું જમો, બસ સિમ્પલ। કોઈ વેટ લોસ ટિપ્સ નહીં, કોઈ વેટ લોસ યોગા નહીં, કોઈ પણ પ્રકારની વેટ લોસ આયુર્વેદિક ઔષધિના ઉકાળા નથી પીવાના, કોઈ વેટ લોસ પાવડર નથી લેવાનો। આટલું કરશો, ભૂખ કરતાં ઓછું જમો, અને નિયમિત રીતે 100 વાર તમે એક એક્સરસાઇઝ કરો। પેટની અંદર લઈ જાઓ અને બહાર કાઢો, પેટની અંદર લઈ જાઓ, બહાર કાઢો, ભૂખ્યા પેટે આ એક્સરસાઇઝ કરવાની છે। ઓકે, તો આટલું કરશો ને એટલે તમારા શરીરની અંદર માત્ર 7 જ દિવસની અંદર બહુ સરસ મજાનો ફેરફાર જોવા મળે છે। તો આશા રાખું છું કે આ સરસ મજાની માહિતી પસંદ આવી હશે।